અવતારસિંહ સંધુ એટલે કે કવિ પાશની એક રચના છે જેનું શીર્ષક છે ભારત। भारत એમની દ્રષ્ટિએ શું એ સમજાવતા એ કહે છે કે भारत मेरे सम्मान का सबसे महान शब्द, जहाँ कहीं भी नाम लिया जाए बाकी सभी शब्द अर्थहीन हो जाते हैं। इन शब्दों के अर्थ खेतों के उन बेटों में हैं जो आज भी वृक्ष की परछाइयों से वक्त नापते हैं। અને કવિતાના અંતે છેલ્લે લખે છે कि भारत का अर्थ किसी दुष्यंत से संबंधित नहीं वरन उस खेत में दायर है जहाँ अन्न उगता है, जहाँ सेंध लगती है। ભારતનો અર્થ જ્યારે આ દેશના કૃષક એટલે કે કિસાન એટલે કે ખેડૂતને સાથે જોડીને લેવામાં આવ્યો ત્યારે એ ભારત વર્ષનો ખેડૂત મોટા ભાગે પીડા અને એની ફરિયાદોને વાત લઈને શું કામ સામે આવે છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। બોટાદમાં ખેડૂતો માટે મળેલી મહાપંચાયત। ખેડૂતો મોટા ભાગે કોઈ પણ રાજનૈતિક પક્ષનો ઇતિહાસથી લઈને આજ દિન સુધી લાલ બહાદુર શાસ્ત્રી કે એમની આસપાસના જેટલા પણ અમુક એ વર્ષોની આસપાસના શાસનોને બાદ કરી દઈએ, એના પછીના જેટલા શાસનો આવ્યા, ખેડૂતો એના માટે પોતાની રાજનીતિ ચમકાવવાનું માધ્યમ બન્યા। ખૂબ મોટા ખેડૂતના નેતાઓ આવ્યા, ખૂબ બધા નેતાઓની કારકિર્દી બદલાઈ ગઈ, ખૂબ બધા રાજનૈતિક પક્ષોની કરિયર એમાં બની ગઈ। ખેડૂતો ત્યાંના ત્યાં છે। કોઈને કોઈ વિષયો પર જ્યારે પોતાના શોષણ સંગ્રામ એ બધા વિષયોને લઈને જાય ત્યારે એમનું હંમેશા એવું કહેવું હોય છે, એટલે કોંગ્રેસની સરકારમાં જ્યારે એમની ખૂબ ફરિયાદો હતી, આજે વાત કરી ત્યારે કહે છે કે કોંગ્રેસના શાસનમાં અમને કપાસનો અને મગફળીનો આ ભાવ મળતો હતો, અમને આજે આટલો ભાવ મળે છે, ઉપરથી એનો જો ટેકાનો ભાવ જાહેર ન કરે તો માર્કેટમાં એનાથી ઓછો ભાવ મળે છે। સામાન્ય માણસ તરીકે હું બજારમાં જ્યારે એ જ ભાવ એ જ પ્રોડક્ટ લેવા જાઉં છું તો આજથી 10 વર્ષ પહેલાં મને જે સિંગ તેલ મળતું હતું એટલું સસ્તું સિંગ તેલ અથવા એટલા ને એટલા ભાવનું સિંગ તેલ મને આજે નથી મળતું। તો ખેડૂતના જીવનમાં એટલી વૃદ્ધિ કે વિકાસ કેમ ન થઈ? બોટાદનો કડદાનો મુદ્દો હતો, એક એવો મુદ્દો કે જેમાં માર્કેટયાર્ડ ખેડૂતનું શોષણ કરે છે એવી ફરિયાદો હતી। એક માર્કેટયાર્ડમાં કપાસને લગતો એક વિષયને લગતો મુદ્દો એ ખેડૂત મહાપંચાયતમાં શું કામ ફેરવાયો? આને બધા જ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આ મુદ્દો કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ઉપાડ્યો, એના પછી આમ આદમી પાર્ટીના નેતાઓએ આને મુહિમ બનાવી, રાજુ કરપડા ત્યાં પહોંચ્યા, માર્કેટયાર્ડના ચેરમેન સામે આવીને પત્રકાર પરિષદ કરીને પણ એ વાતનો સ્વીકાર કરે છે કે હા, કડદો થાય છે ને અમે બંધ કરીશું। એ બીજું કહે છે કે અમે 5 કિલોમીટરની આસપાસના વિસ્તાર સિવાય ખેડૂતોને બહાર નહીં મોકલીએ પોતાનો સામાન ટ્રાન્સપોર્ટ કરવા। મતલબ એ સામે આવીને સ્વીકારે છે કે આ કુપ્રથા ચાલતી હતી ને અમે એને બંધ કરીશું। ખેડૂતો બહુ સરળ ભાષામાં એવું કહે છે માત્ર કે અમને આ તમે લેખિતમાં આપી દો। લેખિતમાં આપવા તૈયાર નથી થતા। એના પછી ઉગ્ર આંદોલન થાય છે। રાજુ કરપડા સહિતના નેતાઓ આગલી રાત્રે 3 વાગ્યા સુધી બેઠેલા હતા ત્યાં। માર્કેટયાર્ડમાંથી એમની અટકાયત કરી દેવામાં આવી। એમણે બીજા દિવસે મહાપંચાયતનું એલાન કર્યું। પોલીસે પરવાનગી ન આપી। પોલીસે પરવાનગી ન આપી તો પણ વિરોધ પ્રદર્શનનો મતલબ શું થાય? દરેક વખતે વિરોધ પ્રદર્શનોને મંજૂરી નથી મળતી। જ્યારે મંજૂરી ન મળે અને તમે મોટા કાર્યક્રમનું આયોજન કરો છો ત્યારે કાર્યક્રમના નેતાઓની એ વિશેષ જવાબદારી બની જાય છે કે એ સુનિશ્ચિત કરે કે કોઈ ખોટી ઘટના ન થાય। નેતાઓ પોતાના ભાષણમાં ખૂબ આક્રમકતાથી વાત કરતા હોય છે, એટલી આક્રમકતાથી કે અન્યાયની સામે દરરોજ પીડાતા, સંઘર્ષ કરતા, કચડાતા એ માણસોને ખૂબ આક્રમકતા એમની અંદર પણ આવે ને એવું માને કે બહુ લડ્યા અંગ્રેજોની સામે, આપણા પરદાદાઓ લડ્યા હતા, કાળા અંગ્રેજો સામે આપણે લડી લઈશું। એ વખતે ભૂલી જાય છે કે એ શાસનમાં, આ શાસનમાં, લોકશાહી વ્યવસ્થામાં અને સૌથી મોટી વાત નેતાઓમાં બહુ ફરક છે। અંગ્રેજી શાસનના કોઈ પણ પાના ઉઠાવીને જોશો તો પંડિત નહેરુથી માંડીને મહાત્મા ગાંધીથી માંડીને સરદાર પટેલ પોતાના જીવનના ખૂબ કપરા સમયમાં ઘરની જવાબદારીઓ હોય એવા સંવેદનશીલ સમયમાં પણ એ જેલમાં હતા। એવું નહોતું કે નેતાઓ એશ કરતા હતા અને સામાન્ય માણસો જ એ લાઠીઓ ખાતા હતા અંગ્રેજોની। ખૂબ બધા માણસો છે કે જેમણે જીવ ગુમાવ્યો। લાલા લાજપત રાય અંગ્રેજોની લાઠીઓથી મર્યા અને લાઠીઓ ખાધા પછી નેતાઓ બન્યા। ભગતસિંહ જાતે શૂળીએ ચડ્યા, આખા ગામને ફાંસીએ ચડાવીને પોતે નીકળી ગયા, બાયપાસ કે રફુ ચક્કર થયા, એવું ક્યારેય નથી થયું। પણ એના પછી શાસનો અને પરંપરા બદલાઈ ગઈ। નેતાઓ જ્યારે ખૂબ આક્રમકતાથી ભાષણ કરે છે ત્યારે એના શું પ્રત્યાઘાતો આવશે એ ઘણીવાર ભૂલી જતા હોય છે। પોલીસ પર ને સરકારની કાર્યવાહી પર એ સૌથી મોટો પ્રશ્ન છે કે તમે વિપક્ષના નેતાઓને પરવાનગી જ નથી આપતા અને પોલીસ એ કાર્યક્રમને કોઈ સંજોગોમાં સફળ ન બનવા દેવા માટે એટલા બધા પ્રયત્નો કરે છે કે એ પ્રશ્ન થાય કે સમાંતરે આખા રાજ્યમાં બીજા અનેક કાર્યક્રમો થાય છે અને તમે પરવાનગી આપો છો। જો કોઈ વ્યક્તિ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માંગે છે તો તમે એને પરવાનગી કેમ નથી આપી રહ્યા? પણ પરવાનગી જ્યારે નથી મળી એ હકીકત છે ને એના પછી જ્યારે કોઈ આયોજન થઈ રહ્યું છે ત્યારે એ આયોજન અરાજકતામાં ન ફેરવાઈ જાય એ પણ નેતાઓની જવાબદારીમાં આવે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રાથમિક દ્રષ્ટિએ પોતાનું એ પ્રથમ કર્તવ્ય ચૂક્યા। એ તરત ત્યાંથી ભાગ્યા।
પોલીસ આવી, પોલીસ પર પથ્થરમારો થયો. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખૂબ બધા માણસો હતા કે જેમણે પોલીસ સાથે બહુ જ આક્રમકતાથી વર્તન કર્યું. જૂનાગઢમાં મસ્જિદનું ડિમોલિશન કરવા ગયેલી પોલીસ, એના પર પથ્થરમારો થાય અને પોલીસ પછી બધાને શોધીને મારે, ત્યારે મોટા ભાગના માણસો એવું કહે કે તમે પોલીસને પથ્થર મારશો જે એનું કામ કરવા ગઈ છે, તો પોલીસ શું કરવાની? પોલીસ પર જ્યારે પણ પથ્થર ઉપાડવામાં આવે છે અથવા એની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવે છે ત્યારે પોલીસ તમાશો નથી જોતી. એના પછી પોલીસ બદલો લે છે. પોલીસે બદલો લેવો કે નહીં એ બહુ જ એક આદર્શ પરિસ્થિતિની વાત છે ને, જેમાં હંમેશા આદર્શ પરિસ્થિતિને કાયદો એવું કહે છે કે પોલીસને કોઈ પણ સંજોગોમાં બદલો લેવાનો અધિકાર નથી. પણ હકીકત એ છે કે એના પર પથ્થર ઉપડે ત્યારે એ સ્વબચાવમાં અને સ્વબચાવના અંતે બદલો લેતી કાર્યવાહીઓ કરે છે. સૌથી પહેલાં પોલીસ ફરિયાદમાં શું થયું? 85 લોકો પર ફરિયાદ દાખલ થઈ ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીથી માંડીને રાજુ કરપડા, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા બધાના નામ સામેલ છે. રાયોટિંગ સહિતના ખૂબ ગંભીર ગુનાઓ એમના પર દાખલ કરવામાં આવ્યા છે. આ બધા જ ગંભીર ગુનાઓ દાખલ થયા પછી આ વાત જ્યારે અદાલતમાં જશે ને આવનારા સમયમાં ગંભીર થશે, ત્યારે પૂરી શક્યતા છે કે આ બધાને એકવાર જેલના ચક્કર કાપવા પડશે. આ બધા નેતાઓને તો કાનૂની સહાય મળી જવાની છે. કદાચ આ 85 માણસો છે એમને એ સહાય મળી જશે. પણ એના પછી પોલીસના બીજા વિડીયો સામે આવ્યા. એક પત્રકારે આખી ઘટનાનું લાઈવ કરી રહ્યો હતો ને એનામાં જે પણ વિડીયો સામે આવ્યા એમાં બહુ સ્પષ્ટતાથી દેખાઈ રહ્યું છે કે પોલીસે ઘરમાં ઘૂસીને શોધીને 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં જે સ્ત્રીઓ સાથે વર્તન કર્યું હતું એ જ વર્તનનું ઓલમોસ્ટ પુનરાવર્તન એમણે બોટાદના હળદળ ગામમાં કર્યું. આજે પણ ખૂબ બધી ત્યાંની સ્ત્રીઓની પ્રતિક્રિયા આવી રહી છે. ખૂબ બધા મજૂરો એવું કહી રહ્યા છે કે અમે તો મિલમાંથી આવી રહ્યા છીએ, અમારી પાસે 5 વીઘા જવા દો, 5 વેંત જમીન નથી, અમને શું કામ અમારી સાથે આ વર્તન કરવામાં આવી રહ્યું છે? પોલીસ જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરવાનું શરૂ કરે છે ત્યારે કોઈ ભેદ નથી કરતી. એ કોઈને પણ ઉઠાવી લે છે અને કોઈને પણ ઉઠાવી લેવું સહેજ પણ મગજ વાપર્યા વગર એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે રિપોર્ટિંગ કરી રહેલા, જેના ગળામાં આઈ કાર્ડ છે, જેના હાથમાં માઇક છે, જે બોલી રહ્યા છે, એ છોકરી, એક રિપોર્ટર, એને પોલીસ ઉઠાવી લઈ જવાની વાત કરે છે. અને પછી પેલી પૂછે છે પણ મને શું કામ? તો કે છે પહેલાં પોલીસ સ્ટેશન ચલો, ત્યાં જઈને જવાબ આપીશું. પોલીસ જ્યારે પોતાની મર્યાદા ભૂલી જાય અને પોતાને કાનૂનની રખેવાળ નહીં, કાનૂનની બાપ સમજવા માંડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે. પોલીસની સામે કોણ ફરિયાદ કરવાનું? એમની સામે કોઈ બીએનએસની કલમો નથી લાગવાની. જે લોકો પર પણ કલમ લાગી એ આગેવાનોને બચાવવાનો કે એમના બચાવવાનો એટલા માટે કોઈ મતલબ નથી, કેમ કે તો ઓલરેડી પોતે પોતાના બચાવમાં નીકળીને પહેલાં ત્યાંથી ભાગી ગયા. આખી આ ઘટના થઈ તો લાઠી ખાવાવાળા ના આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, ના જ્યારે આખી આ ઘટના થઈને આ બધું પથ્થરમારોને બધું થઈ રહ્યું હતું ત્યારે એ લોકો ત્યાં હાજર હતા. એ પણ એ વિડીયો જોઈ રહ્યા હતા જે સામાન્ય માણસો જોઈ રહ્યા હતા. કચડાવાનો વારો તો એ ખેડૂતોએ આવે છે. આ લોકો, જે લોકોને એવું લાગે છે કે ક્રાંતિ કરવા નીકળ્યા છે. બીજું, ભારતમાં આપણે એ બહુ જ સમજવું પડશે કે ભગતસિંહથી માંડીને બાકીના બધા જ નેતાઓ આપણા આદર્શ હોવા છતાં આ દેશે હંમેશા ગાંધીનો રસ્તો અપનાવ્યો છે અને એમાં આ ગુજરાત છે. બીજું, એ લડાઈ ખરેખર અંગ્રેજો સામે હતી. આ લડાઈમાં અંગ્રેજોને તમને 5 વર્ષે તમને બદલવાનો ઓપ્શન નહોતો મળતો. તમને એવું લાગતું હોય કે વર્તમાન સરકાર અંગ્રેજોથી ખરાબ છે તો બદલી દો તમને જ્યારે ચાન્સ મળે છે ત્યારે. આ દેશની કોઈ પણ રાજ્યની કોઈ પણ સરકાર સામે, એટલે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, બીજા આમ આદમી પાર્ટીને દિલ્હીમાં ફેંકી દીધી લોકોએ ઉખાડીને. એટલે લોકોને અવસર મળે છે દર 5 વર્ષે. અરાજકતા ફેલાવી એ લોકો માટેનો રસ્તો ન હોઈ શકે. પણ જે આમ આદમી પાર્ટીના આખા સંદર્ભે આ કામ થઈ રહ્યું છે એના જે મુખ્ય કરતા હતા અરવિંદ કેજરીવાલ, એમના સ્વરાજ નામના પુસ્તકનું, હમણાં હું થોડા દિવસ પહેલાં જોઈ રહી હતી, એ સ્વરાજ નામના પુસ્તકનો એક ફકરો ધ્યાને આવ્યો અને એ તમને બતાવો છે. એનો મતલબ એ નીકળે છે, આ ફકરામાં અરવિંદ કેજરીવાલ એવું કહી રહ્યા છે કે લોકોની પાસે કોઈ સત્તા નથી ને એટલે જ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે લોકોને એવું લાગે કે આ રાશનની દુકાનવાળો રાશન ચોરી રહ્યો છે તો લોકો જાતે એને દંડિત કરી શકે. લોકો જાતે દંડિત કરી શકે એ વ્યવસ્થા અરાજકતા સિવાય શું પેદા કરે? 1000 માણસો ભેગા થઈને ટોળું નક્કી કરશે કે એમણે બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સાથે શું કરવું. એ કાનૂન નક્કી કરશે. એમને એવું લાગે છે કે કાનૂન એ પ્રમાણે કામ નથી કરી રહ્યું, સરકાર એ પ્રમાણે કામ નથી કરી રહી, તો એમનું દાયિત્વ છે, એમને દર 5 વર્ષે અવસર મળે છે, એ સરકાર બદલી શકે છે. તમે જ્યારે વોટ કરવા જાઓ છો ત્યારે તમે જાતિ, ધર્મ એ બધા મુદ્દાઓ પર વોટ કરો છો અને પછી એવું નક્કી કરો કે તમે ગમે ત્યારે રસ્તા પર પોલીસને મારશો કે રસ્તા પર કોઈને પણ મારવાનો પ્રયત્ન કરશો. તો જે પણ પાર્ટી આ પ્રકારની વિચારધારા ફેલાવવા માંગે એના અરાજકતા સિવાય બીજું કંઈ ના કહી શકાય. એવું સંભવ છે કે અરવિંદ કેજરીવાલ આ વિચારધારા કે એમની લખેલી આ વાત સાથે અત્યારે સહમત હોય કે અસહમત હોય, આમ આદમી પાર્ટીના રાજ્યના નેતાઓ એ વાત સાથે સહમત કે અસહમત હોય, પણ એ પ્રકારનો જો પ્રયત્ન કરવામાં આવે તો એ અશાંતિ સિવાય બીજું કશું જ નથી, એ અરાજકતા સિવાય કશું જ નથી અને એનો ભોગ ખેડૂત બને છે.
એ કડદા પ્રથાનું શું? લખીને આપ્યું? આજના દિવસથી હરાજી શરૂ થઈ ગઈ ત્યાં? સૌથી મોટો સવાલ આમાં સરકાર સીધી રીતે ક્યાંય ઇન્વોલ્વ ન હોવા છતાં સૌથી મોટો પ્રશ્ન એમની સામે છે. આ ઘટના પછી પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ આજે નિવેદન આપ્યું, એના સિવાય કૃષિ મંત્રાલયમાંથી કે કૃષિ મંત્રી તરફથી કે સહકાર મંત્રી તરફથી એક પણ નિવેદન નથી આપવામાં આવ્યું. જો આ વાતોની કે આ મુદ્દાઓની ગંભીરતા સરકારને ન સમજાતી હોય તો એમણે સમજવું પડશે કે માત્ર બોટાદ માર્કેટયાર્ડનો તો મુદ્દો છે. આખા રાજ્યમાં ખેડૂતોનો રોષ તમારી સામે છે, કેમ કે તમે અસમર્થ રહ્યા છો એમને જ્યારે જરૂર હતી ત્યારે મદદ કરવામાં. અને સરકારની અસમર્થતાનો ભોગ છેલ્લે તો સરકારે બનવું પડે છે. ના આમાં પોલીસવાળાની જે લોકો મારી રહ્યા હતા ખેડૂતને, એ પણ ઓલમોસ્ટ ખેડૂતની સંતાનો હતી. આ લોકોએ ખેડૂતના દીકરા દીકરીઓ હતા કે જે પરીક્ષાઓ પાસ કરીને પોલીસમાં પહોંચ્યા, અને જેણે માર ખાધો એ પણ ખેડૂત હતા. એ લોકો જ્યારે સામસામે આ વર્તન કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને ખેડૂતોને સામસામે ધરીને સરકારને શું મળવાનું છે? બોટાદના એસપીએ કોઈ નિર્ણયો જાતે નથી લીધા. બોટાદના એસપી કોઈ નિર્ણય એમ પણ જાતે લઈ નહોતા શકવાના. સરકારની સૂચના ન હોય તો ખેડૂતોને માર ન જ મરાયો હોય, ને એ પણ આટલી હદે માર ન મરાયો હોય. શોધી શોધીને જે રીતે ખેડૂતોને માર્યા, અને એમાં રેન્ડમલી કોઈને પણ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. પોલીસ જ્યારે આમ દંડો ઉગામવાનું શરૂ કરે છે ત્યારે નથી જોતી, વિડીયો ચેક કરવા નથી રહેતી કે તમે હતા વિડીયોમાં કે નહીં. તમે ઝપટે ચડ્યા, તમે રસ્તામાં આવ્યા તો કોઈને પણ લઈને ચાલો. એ પ્રકારની પરિસ્થિતિનું બોટાદમાં આખું નિર્માણ થયું છે. સૌથી મોટી વાત આખા ઘટનાક્રમમાંથી એ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ યાદ રાખવું પડશે કે એ જ્યારે વિપક્ષમાં હતા ને એ જે પ્રકારની રાજનીતિ કરતા હતા, બિલકુલ એ જ પ્રકારની રાજનીતિ આમ આદમી પાર્ટી કરે છે. અત્યાર સુધી કોંગ્રેસ હતી વિપક્ષમાં, અને કોંગ્રેસે મોટા ભાગે લોકો ભોગ બને એ પ્રકારનો કોઈ રસ્તો ક્યારેય નથી અપનાવ્યો. અને એટલા જ માટે હવે વિપક્ષ બદલાઈ રહ્યું છે, અને એ સમયમાં સત્તા પક્ષે પોતાના વિપક્ષના દિવસો યાદ કરવા પડશે કે એ વિપક્ષમાં હતા ત્યારે શું કરી રહ્યા હતા. એ જે કરી રહ્યા હતા એનાથી વધારે આક્રમકતા અને તીવ્રતા સાથે હવે આમ આદમી પાર્ટી મેદાને છે. અને એ ગુજરાતમાં બહુ શાંતિ રહે એ પ્રકારનું વાતાવરણ નથી બનાવતા. ગુજરાતમાં શાંતિનો મતલબ એ જ હોય, અને ગુજરાતમાં સ્થિરતાનો મતલબ એ હોય કે સતત એકની એક સરકાર આવે, તો એ મતલબ એ પણ હોવો જોઈએ કે ખેડૂતોનું કલ્યાણ પણ કરે. કલ્યાણ શબ્દ જ્યારે તમારી ડિક્શનરીમાંથી નીકળતો જાય, કૃષિ મંત્રી તસ્દી ન લે એક જવાબ આપવાની, એક લેટર તમે લખીને ન આપી શકો ખેડૂતને ગેરંટીવાળો, તો એના પછી બાકીના, એટલે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી છે, એમણે એવું કહ્યું કે જૂનાગઢમાં મગફળીમાં કડ થાય છે. બાકીની એપીએમસીમાં ગોંડલ એપીએમસીનો એક વિડીયો વાયરલ થયો, અને દરેક જગ્યાએ ધાન લઈને જતા ખેડૂતોએ ફરિયાદ કરી રહ્યા છે કે માર્કેટ યાર્ડ અમારું શોષણ કરી રહ્યા છે, અમારી સાથે ખોટું કરી રહ્યા છે, અને જો સરકાર આમાં ઇન્ટરફિયર નહીં કરે, વચ્ચે નહીં પડે, તો વિધાનસભામાં જેમ અમે વિસાવદરવાળી કરી એમ ખેડૂતોના મુદ્દે અમે બોટાદવાળી કરીશું. અને બોટાદવાળીનો મતલબ જો હિંસા હોય તો અતિશય ચિંતાનો વિષય છે. 4 પોલીસ કર્મચારી ગંભીર રીતે ગાયબ થયા છે. ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે આજના દિવસમાં, પણ સૌથી પહેલાં બોટાદ એસપીની પ્રતિક્રિયા સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ શું કહ્યું એમને સાંભળીએ, અને આમ આદમી પાર્ટીએ જે પત્રકાર પરિષદ કરી એનો એક અંશ સાંભળીએ. જેમાં કે ઈસુદાન ગઢવી, એ ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે, અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા. તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું. પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને, અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી, અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ. તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા, અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ. અને એટલું જ નહીં, આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી, અને પલટા ખવાવા બાદ ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન, જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું, એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસના ઉપર પથ્થર છોડ્યા, પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા. તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બળ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ, અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ.
પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક FIR દાખલ થઈ છે. પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની FIRમાં 85 માણસો વિરુદ્ધ આપણે FIR દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો, બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો, ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાને ઊંધી પાડી. આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે. સભા કોણે બોલાવી હતી? સભા તમે બોલાવી હતી. ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે. કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસવાળાને ઊંધી પાડી, બધા જ વિડીયો છે. મારે ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું. તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો. ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો. એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ. આજે અમને રાત્રે ઊંઘ નથી આવી. આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બર્બરતાથી માર્યા. આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી. આખા ગામમાં ઘર પૂછી દીકરાઓ, નાના બાળકો, બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ થ્રુ. ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે. શાંતિપૂર્ણ રીતે સભા પંચાયત ચાલી રહી હતી, ચર્ચા ચાલી રહી હતી, ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા. ચારે બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલાબંધ ત્યાં આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે, ઈશ્વર જુએ છે, ભગવાન જુએ છે. આ રીતે ક્યારેય અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં, પત્રકારો બહેનોને ઉપાડી ગયા, બહેનોની અટકાયો તો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે. આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોએ મધ્યમ વર્ગે પ્રજાએ આપી છે. આપણા રૂવાટા ઉભા થઈ જાય. અત્યારે એનાથી પણ બર્બરતાની વાત આ મુખ્યમંત્રી બધું જાણે છે. મૌન મુખ્યમંત્રી, આવા નવાલા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી. હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી. ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓ શું કરે છે? એના પ્રદેશ અધ્યક્ષને મીઠાઈઓ વહેંચે છે. એક બાજુ ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો, એને ઉશ્કેરો છો અને ઉપરથી આમ આદમી પાર્ટીના ઉપર આરોપ મૂકે છે. ભાઈ પોલીસ તમારી, આખા નેતાઓ તમારા, APMC ઉપર કબજા તમારા અને આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર.